સાડીઓ તો તમે ઘણા પ્રકારની જોઈ હશે, પણ સાડીઓમાં નામ આવે એટલે એક જ નામ યાદ આવે અને એ છે પટોળા, અને એ પણ પાટણના. જો પાટણ જેવા જ પટોળા તમારે જોઈતા હોય ને તો એક જ નામ યાદ રાખવાનું, અને એ પણ આપણા રંગીલા રાજકોટનું એકમાત્ર બજાર એટલે પટોળા બજાર. જ્યાં તમને નવા અને અલગ અલગ પ્રકારના પટોળાઓ મળી રહેવાના છે. અહીં તમને સિંગલ, ડબલ ઇકટ પટોળાથી લઈને મોડર્ન અને ટ્રેડિશનલ ડિઝાઇનના પટોળા મળી રહેવાના છે. દરેક પટોળું શુદ્ધ રેશમ અને કુદરતી રંગોથી બનાવવામાં આવે છે. અત્યારે વેડિંગ સિઝન છે. આ શુભ અવસર પર જો તમારી પાસે એક પટોળું નહીં હોય ને તો તમારો શણગાર અધૂરો ગણાશે. તો ચાલો આપણે પટોળા બજારમાં જઈએ અને ત્યાંથી વિગતવાર માહિતી જાણીએ. તરુણ પરમાર વારસાગત પટોળાઓનું વણાટ કામ કરે છે. ઓરિજિનલ રેશમ અને 100% મલબરી સિલ્કનો ઉપયોગ કરે છે. તેઓ પટોળા બનાવવાનું કામ 1989 થી કરતા આવે છે. તેમણે અબતક સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું કે પટોળાઓમાં 3 પ્રકાર હોય છે: સિંગલ ઇકટ, ડબલ ઇકટ અને ટ્વિલ ઇકટ. સિંગલ ઇકટમાં આડા અને ઊભા બંને દોરા હોય છે. આડા દોરામાં જ ડિઝાઇન હોય અને બાકી ઊભા દોરા સાદા હોય છે, જેને વાણો અને તાણો કહેવાય છે. ડબલ ઇકટમાં વાણા અને તાણા બંનેમાં ડિઝાઇન હોય છે. આ સાડી બનતા 5 થી 6 મહિનાનો સમય લાગે છે. જો કોઈ વધારે સ્કિલવાળી સાડી હોય તો તેમાં 1 થી 1.5 વર્ષ જેવો સમય લાગે છે. કુદરતી રંગનો ઉપયોગ વધારે મોંઘી સાડીઓમાં કરવામાં આવે છે. નવરત્ન, માણેકચોક, નારીકુંજ આ બધી ડિઝાઇન વધારે ગ્રાહક પસંદ કરતા હોય છે, અને પસંદ કરવાનું કારણ પણ એ છે કે એ ક્યારેય જૂની થતી નથી. મારું નામ તરુણ પરમાર છે અને અમે વારસાગત પટોળાનું વણાટ કામ કરીએ છીએ. બિઝનેસ તો હવે કરીએ છીએ, બાકી અત્યાર સુધી વણાટ કામ જ કરતા હતા. અમારી પાસે જે બધા પટોળા બને છે ઓરિજિનલ રેશમના બને છે, જેમાં 100% પ્યોર મલબરી સિલ્કનો યુઝ થાય છે. અને આ વર્ષોથી અમારા બાપ દાદા વખતનું અમે આ જ કામ કરીએ છીએ. કેટલા ટાઈમથી આ પટોળા બનાવો છો? કેટલા વર્ષ થઈ ગયા તમને? મારા ફાધર વખતથી 1989થી મારા ફાધરે ચાલુ કરેલું છે, પણ મારા ફાધર પણ આ જ કામ કરતા હતા. આમાં એવું હોય છે કે 2 પ્રકારના હોય છે, એક સિંગલ ઇકટ હોય છે અને ડબલ ઇકટ. તમે કઈ રીતે 2 પ્રકારના બનાવો છો? એવું છે? હા, 2 ને 3 પ્રકાર અને હોય છે. તો સિંગલ ઇકટ હોય છે, ડબલ ઇકટ હોય છે અને ટ્વિલ. આ 3 મેઇન એની ટેકનિકથી વિવિંગ થતું હોય છે, અને જેની પ્રાઇસ રેન્જ જે સારા કામ અને સારી ક્વોલિટીવાળું હોય છે એ 12,500થી ચાલુ થતું હોય છે, અને 20-25 હજાર સુધી જતું હોય છે. અને એમાં પછી ડબલ ઇકટ આવે તો ડબલ ઇકટ બધા 90,000 લાખથી ચાલુ થઈને 2.5-3 લાખ 4 લાખ સુધી જતા હોય, કે જેનું કામ, જેવી ક્વોલિટી અને કેવો જૂનો પીઢ કારીગરે કામ કરેલું છે તો એ પ્રમાણે એની લેબરના હિસાબથી એની કોસ્ટ થાય નક્કી. એટલે એ બેમાં ફરક શું હોય છે? સિંગલ ઇકટ હોય કે ડબલ ઇકટ હોય? એમાં સિંગલ ઇકટમાં છે ને આડા અને ઊભા બંને થ્રેડ હોય છે, પણ એમાં ખાલી એક આડા થ્રેડમાં જ વિવિંગની ડિઝાઇન હોય છે. બાકી જેના ઊભા થ્રેડ હોય ને એ પ્લેન હોય, જેને વાણો અને તાણો કહેવાય. અને જે ડબલ ઇકટ આવે એમાં વાણા અને તાણા બંનેમાં ડિઝાઇન હોય, અને એ લૂમ ઉપર બહુ એક્યુરસીથી, ચોકસાઈથી એને મેચ કરવાની હોય છે, જે સાડી બનતા 5 થી 6 મહિનાનો ટાઈમ લાગતો હોય છે. અને બહુ હાઈ સ્કિલવાળું કે ઊંચી ડિઝાઇનવાળું કે એવું હોય તો 1-1.5 વર્ષ સુધીનો ટાઈમ એમાં લાગતો હોય છે. કયા પ્રકારનું સિલ્ક તમે યુઝ કરો છો? એમાં પ્યોર મલબરી સિલ્કનો યુઝ થતો હોય છે. આમાં તમે કોઈ કેમિકલવાળા એવા ડાયનો યુઝ કરો છો કે કુદરતી જે રંગો હોય કે એવી રીતે? કેવી રીતે કલરનો કેવી રીતે યુઝ કરો છો? અત્યારે માર્કેટના સિનારીઓ પ્રમાણે કેવું છે, કુદરતી રંગોવાળું છે ને બધાને બહુ નથી ગમતું, કેમ કે એના બધા કલર છે ને લાઇટ શેડ જ દેખાતા હોય છે, પેસ્ટલ શેડ જેવું કે આખું ધોવાઈ ગયેલું હોય ને એ ટાઈપનું દેખાતું હોય છે. એટલે કુદરતી રંગોનો યુઝ કરીએ છીએ. જે હાઈ એન્ડ જે અમારી સાડીઓ છે કે 1.5 લાખ 2 લાખ ઉપરની સાડીઓ, એમાં અમે યુઝ કરીએ છીએ. બાકી અત્યારે છે નેપ્થોલ ડાઈઝ અને વેટ કલર્સનો યુઝ થતો હોય છે, જે કેમિકલ કલર્સ જ કહેવાય. અને જે કેવું છે ટકાઉમાં સારા વધારે હોય ઓર્ગેનિક કરતાં, પણ ઓર્ગેનિકની સામે કેવું છે અમુક એના ડ્રોબેક ને પ્લસ પોઈન્ટ બંને છે. તમે આ સાડીઓ છે હાથ વણાટથી બનાવો છો કે પાવર લૂમથી, કે કારીગરો જ કામ કરે છે ને આ ઉપર? કોઈ પણ પટોળું જે ઓરિજિનલ હોય ને એ પાવર લૂમમાં ક્યારેય બનતું જ નથી ને બનવાનું નથી. અને જે અત્યારે સુરતના કેવું છે કે પટોળું કહીને વેચે છે, પણ એકચ્યુઅલમાં એક ઓરિજિનલ પટોળું કહેવાય નહીં. જેમ સોનું અને ઇમિટેશન હોય ને એવી રીતે છે. જે સુરતનું 1,000-1,500-2,000માં પટોળું કહીને વેચે છે ને એ ખરેખર ડિજિટલ પ્રિન્ટવાળી સાડી કહેવાય. એ ઓરિજિનલ પટોળું કોઈ દિવસ કહેવાય જ નહીં. વધારે લોકપ્રિય કઈ છે કે ગ્રાહકો કઈ વધારે પસંદ કરતા હોય છે? કઈ ડિઝાઇન એવી છે કે જે વધારે પસંદ કરતા હોય?
હા, એમાં છે ને મેઇન 4 થી 5 ડિઝાઇનો જે નવરત્ન છે, માણેક ચોક છે, નારીકુંજ છે, તો આ ટ્રેડિશનલ ડિઝાઇનો સૌથી વધારે પ્રેફર કરતા હોય છે કસ્ટમર. અને આ પ્રિફર કરવાનું મેઇન રીઝન શું છે કે આ કોઈ દિવસ ક્યારેય જૂની થતી નથી, કે ગમે એટલા વર્ષ સુધી આ પહેરેલું હોય કે કબાટમાંથી કાઢે ને તો નવું નવું જ લાગે. અત્યારે તમારી પાસે અત્યારે વેડિંગ સિઝન છે તો વેડિંગ સિઝન માટે અવેલેબલ હશે ને બધી? વેડિંગ સિઝનમાં એવું છે કે એક પટોળું ન હોય ને તો એ ખાલી કહેવાય વેડિંગ સિઝન. ના 100%. એમાં કેવું છે કે અત્યારે લગ્ન હોય ને એટલે આખી પટોળાની થીમનું આખું આયોજન કરતા હોય છે કે ભાઈ આખી પટોળાની થીમ બધાએ અલગ અલગ કલરના પટોળા પહેરવા. પટોળું છે કે બાંધણી છે, એમ મેઇનલી અત્યારે પટોળું પ્રિફર કરતા હોય છે. અને મોસ્ટલી જે આપણું જે ગુજરાતી ટેસ્ટ છે ને, તો ગુજરાતી બધી લેડીઝો ટ્રેડિશનલ ડિઝાઇનો વધારે પ્રિફર કરતા હોય. અમે અત્યારે ટ્રેડિશનલ અને ફ્યુઝન અને નવી ફેન્સી ડિઝાઇનો પણ બનાવતા હોઈએ છીએ. કે ફેન્સી ડિઝાઇનો મોસ્ટ ઓફ કેવું છે ગુજરાત બહારના કે જેને પટોળાનો ખ્યાલ નથી પણ પટોળું પહેરવું છે તો એ લોકો વધારે પ્રેફર કરતા હોય છે. તમે ગ્રાહકોની માંગ પ્રમાણે કોઈ કસ્ટમાઇઝ બનાવીને આપો એવું છે સ્પેશિયલ કોઈ એવી? હા, ગ્રાહક 6 મહિના પહેલાં તૈયાર હોય તો એને જેવું કંઈ કહે એ પણ આપણે ઓર્ડરથી બનાવી આપીએ છીએ. તમારા પટોળા બીજે ક્યાં ક્યાં તમે વેચો છો? કે શહેરોમાં, આખા ભારતમાં ને એવી રીતે સપ્લાય કરો છો તમે? હા, અત્યારે તો ઓનલાઈનનો જમાનો છે એટલે રાજકોટ સિવાય આપણે અમદાવાદમાં શોરૂમ છે અને બાકી ઓનલાઈન તો વર્લ્ડ વાઇડ બધી જગ્યાએ જાય છે, આખા ભારતમાં જાય છે અને બધા આઉટ ઓફ કન્ટ્રીમાં ઘણા બધા કન્ટ્રીમાં જતો હોય છે. પટોળા તો છે ને પાટણના વખણાતા હોય એવું કહે છે બધા, તો ત્યાંના પટોળા અને આપણે રાજકોટની જે આ પટોળા બજાર છે એમાં કયો ફરક કહેવાય? એકચ્યુઅલમાં છે ને આ પટોળાનું ઓરિજિન તો પાટણ જ કહેવાય, પણ હવે ત્યાંથી બધા કારીગરો ધીમે ધીમે ડાયવર્સિફાય થઈ અને આજે અમે રાજકોટમાં જ સમજો ને 60-65 વર્ષ તો અમે રાજકોટમાં જ થઈ ગયા છે. બાકી બનવામાં છે ને બંનેની ટેકનિક સેમ જ છે. રાજકોટનું પટોળું જે સિંગલ એક જ છે એ ડિફરન્ટ કહેવાય. જે ડબલ એક જ જે પટોળું છે તો એ અને પાટણનું પટોળું. રાજકોટમાં જે ડબલ એક જ પટોળામાં અમે જે કુદરતી રંગોનો ઉપયોગ કરીએ જેને નેચરલ ડાઇઝ કહેવાય છે, તો એ એક્ઝેક્ટ એ સેમ જ કહેવાય પાટણ પટોળું કે રાજકોટનું પટોળું. એમ અમે ખાસ છે ને લેડીઝને વિનંતી કરીએ છીએ કે હંમેશા ઓરિજિનલ પટોળા ખરીદવાનો જ આગ્રહ રાખો. અને ઓરિજિનલ પટોળું ચકાસવું કેવી રીતે? તો અમારા જેટલા કારીગરો છે બધા પાસે રાજકોટી પટોળું કે પાટણ પટોળું બધા પાસે પોતપોતાનો GI માર્ક છે. GI એટલે જિયોગ્રાફિકલ ઇન્ડિકેશન. હવે આ મળેલું કોને છે કે ખાલી ને ખાલી કારીગર અને ઓરિજિનલ પટોળું બનાવતા હોય ને અને ગવર્મેન્ટના નોર્મ્સ પ્રમાણે જે ફોલોઅપ કરી અને પટોળું બનાવેલું હોય ને એને જ મળે છે. તો ખાસ છે ને લેતી વખતે એક ઓરિજિનલ પટોળું જ લેવાનો આગ્રહ રાખો. અને બીજું કે ડુપ્લિકેટ પટોળાનું એક તો એનું વિસ્તરણ જે વધારે અત્યારે થઈ ગયું છે તો એ એક સખત ટાળો કે ભાઈ ડુપ્લિકેટ પટોળું લેવાનું આગ્રહ કોઈ દિવસ ન રાખો. કે જે પ્રિન્ટેડ ને તમને મન ફાવે નીતા અંબાણીવાળું પટોળું ને એવા સેલિબ્રિટીના નામ દઈને વેચીને તો નાખે છે વેપારીઓ, પણ એ પટોળું કોઈ દિવસ કહેવાતું નથી, ડિજિટલ પ્રિન્ટેડ જ કહેવાય છે. દીપક પરમાર 60 થી 70 વર્ષથી પટોળાઓનો વ્યવસાય સાથે સંકળાયેલા છે. તેમણે અબ તક સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું કે તેમના દાદા ખાદીનું વણાટકામ કરતા, ત્યાર પછી ત્યાંથી પટોળા તરફ વળ્યા અને હવે તેઓ પોતે જ પટોળા બનાવે છે. રાજકોટી પટોળા, સેમીગજ પટોળા, ટીશ્યુ સાડી, ડબલ ઇકત કે ઓરિજિનલ પાટણથી ઓળખાય છે તે પણ બનાવે છે. પહેલાના સમયમાં વનસ્પતિથી કલરો બનાવવામાં આવતા, પણ હવે ઓરિજિનલ જે પાકા રંગો આવે છે તેનાથી બનાવવામાં આવે છે. સિંગલ ઇકતમાં તાર પાતળો હોય છે, ડબલ ઇકત તારની ગુણવત્તા જાડી હોય અને ટકાઉમાં પણ હોય છે. લોકોમાં હાથી પોપટ, નવરત્ન, માણેક ચોકની માંગ ચાલતી હોય છે, પરંતુ અત્યારે ટીશ્યુ સાડી વધારે ચાલે છે. મારું નામ દીપકભાઈ છે અને આ પટોળાનો વ્યવસાય અમે બાપ દાદાના સમયથી કરતા હોય છે. મિનિમમ આજથી 60 થી 70 વર્ષથી. પહેલાં અમારા દાદા ખાદીનો વણાટકામ કરતા હતા, ત્યાર પછી ખાદીનો વણાટકામ ધીરે ધીરે બંધ થઈ ગયું. પછી અમારી જે આ કારીગરી હતી વણાટકામની, પછી મારા ફાધર એમને પટોળા તરફ પડ્યા અને પછી આ પટોળાનો વ્યવસાય ચાલુ કર્યો. અને હવે એમની ઉંમરનો પડાવ પૂરો થતાં થતાં હવે અમે આ જનરેશનમાં આવી ગયા, એટલે અમે પોતે જ કારીગર અને પોતે જ બનાવી છીએ સાડી. તમે કેટલા પ્રકારના પટોળા અહીંયા રાખો છો? અમે રાજકોટી પટોળા, પછી સેમી ઇકત પટોળા, પછી ટીશ્યુ સાડી, પછી ડબલ ઇકત જે ઓરિજિનલ પાટણ પટોળાથી ઓળખાય છે એ પણ અમે પોતે જ બનાવી છીએ. એટલે કુદરતી રંગોનો ઉપયોગ કરીને બનાવો છો કે પછી કાંઈ કલર ડાય કરીને એવી રીતે? લગભગ તો બધા પાકા જ કલર ઓરિજિનલ જ આવતા હોય છે. પહેલાંના સમયમાં એવું હતું કે એ સમયમાં જે વનસ્પતિથી બનાવતા હતા કલર, હવે એ ઉંમરલાયક એવા વ્યક્તિ રહ્યા નથી, એટલે પણ ઓરિજિનલ પાકા કલર આવે છે જેની ગેરંટી લઈ શકતા હોય અમે.
અલગ મીન્સ કે મશીન ને એવું આવતું હોય એનાથી કરો છો કે હાથ વણાટથી જ આપણે? ટોટલી બધું હાથથી જ વણાટ કામ થાય, બધું હાથ સાડ ઉપર જ તે બધું. આમાં કોઈ મશીનનું કોઈ ઇલેક્ટ્રિક વસ્તુનો કોઈ ઉપયોગ નથી થતો, તો બધું હાથ વણાટથી જ થતું હોય છે. અને એવું છે કે પાટણમાં પટોળા છે એ વધારે પ્રખ્યાત છે, એવી જ રીતે રાજકોટમાં જે પ્રખ્યાત છે પટોળા, એમાં બેમાં શું ફરક છે, એમ તફાવત શું છે? તફાવત તો કશો જ નથી, પણ પાટણનું પહેલેથી એક ફેમસ નામ થઈ ગયું છે. ગુજરાતી પિક્ચરમાં કહેવાય છે પાટણથી પટોળામાં, એટલે એક નામ પહેલેથી બાકી રાજકોટમાં એ જ વસ્તુ બને છે અને પાટણમાં એ જ વસ્તુ બને છે. બરોબર, અત્યારે 99% તો રાજકોટથી જ ઉત્પાદન થઈને પાટણના નામે વેચાતું હોય છે, એનું નામ ફેમસ છે. એટલે બાકી બધું આ રાજકોટમાં જ બનતું હોય છે વધારે ભાગે. સિંગલ ઇકત છે અને ડબલ ઇકત છે, એમાં બેમાં શું તફાવત છે? સિંગલ ઇકતમાં જે આવે છે ને એ તાર એકદમ પતલું આવે છે, એટલે પતલું કાપડ બને છે. અને ડબલ ઇકતમાં એનો તારનો ગુણવત્તા જાડી હોય છે, એટલે ટકાઉમાં પણ સારું આવે છે અને મજબૂતાઈ સારી આવે છે. એટલે ડબલ ઇકત એવી રીતે મજબૂતાઈમાં આવે છે. અત્યારે એવું છે કે તમે કોઈ ગ્રાહકો એમ કહેતા હોય કે મારે આ રીતની ડિઝાઇનનું બનાવવું છે, તો તમે એ રીતે કસ્ટમાઇઝ કરી આપો છો? હા, 100% સેમ જે વસ્તુ ગ્રાફ ડિઝાઇન અથવા મોબાઈલમાં પિક્ચર લઈને આવતો હોય એટલે અમે એનો ગ્રાફ બનાવી અને પોતે એવી રીતે, આ થોડોક 19-20 થતો હોય કલર માઇનોર, પણ સેમ ટુ સેમ વસ્તુ બની જાય છે. કોઈ એવી ગ્રાહકોની એવી કોઈ ડિઝાઇન છે જે લોકપ્રિય હોય ગ્રાહકોમાં કે આ ઈ ડિઝાઇન વધારે લોકો ખરીદતા હોય? હા, પહેલાંની તો વર્ષોથી હાલી જ આવે છે. હાથી પોપટ છે, નવરત્ન છે, માણેક ચોક છે, એ ડિઝાઇન રેગ્યુલર હાલી આવતી છે. પણ અત્યારનો એક ટિશ્યુનો નવો ક્રેઝ નીકળ્યો છે કે એ બધા પહેરી ચૂક્યા છે, જેમ કે રાજકોટી પટોળું, સેમિકત, અત્યારે ટિશ્યુમાં વધારે ચાલુ છે. તો ટિશ્યુમાં લેરિયા છે, પછી 8-9 કલરવાળું આવે છે, અડતાલા છે, સેમી, અલગ અલગ ડિઝાઇનના ટૂંકમાં નવા વેરાયટી હવે નીકળી છે એમ. અને પટોળા છે લાંબા સમય સુધી એને કલર રાખવું હોય કે કલર જાય ને, એના માટે તમે શું સજેસ્ટ કરો લોકોને? કે બને ત્યાં સુધી બહાર જ ધોવરાવતા હોય, 4 થી 5 વાર પહેરી અને પછી બહાર જ લોકો ડીસીમાં ધોવરાવતા હોય છે. અને કલર પાકા હોવાથી બને ત્યાં સુધી 10-15 વર્ષ સુધી તો એનું શાઇનિંગ એવું રહેતું જ હોય છે. પણ વપરાશ થાય એ પ્રમાણે થોડુંક ડલ તો પડવાનું છે ગમે એ વસ્તુ, પણ બને ત્યાં સુધી સારું જ હોય છે. હજી સુધી કોઈ ફરિયાદ આવતી નથી પટોળા બાબતે. અબ તક સાથેની ખાસ વાતચીતમાં પંકજભાઈ વાઢેરે જણાવ્યું કે તેઓ છેલ્લા 10 વર્ષથી પટોળાઓ બનાવે છે. તેઓ સિંગલ ઇકત, ડબલ ઇકત, રાજકોટી પટોળા, ટ્રેડિશનલ નારીકુંજ, ટ્વિલ પટોળા બનાવે છે. તેઓ શુદ્ધ રેશમ અને મલબારી સિલ્કમાંથી પટોળા બનાવે છે. લોકોમાં વધુ લોકપ્રિય પટોળું નારીકુંજ છે, જેમાં હાથી, પોપટ, ઢીંગલી, ઝાડની ડિઝાઇન હોય છે. પટોળાઓની શરૂઆત નારીકુંજથી થઈ હતી. તેમની પાસે પટોળાની સાડી સિવાય પણ ઘણી પ્રકારની વસ્તુઓ જોવા મળે છે, જેમ કે બધા પટોળા ડિઝાઇનના શોલ, ક્લચ, પુરુષો માટે કોટીઓ, શાલ, દુપટ્ટાઓ, પોટલીઓ, બધી જ વસ્તુઓ મળે છે. મારું નામ છે પંકજભાઈ વાઢેર અને મારા ફાધરનું નામ છે જીવરાજભાઈ ભાણજીભાઈ વાઢેર. અમે પટોળા સાડીમાં ઘણું બધું સિંગલ ઇકત છે, રાજકોટી પટોળા છે, ટ્રેડિશનલ નારી કુંજન, એવી અવનવી ઘણી ડિફરન્ટ ડિઝાઇનોમાં આપણે પટોળાનું બનાવટ કરીએ છીએ. કેટલા ટાઈમથી તમે પટોળા બનાવો છો? અમારે મિનિમમ 12 થી 13 વર્ષ થયા છે પટોળાનું, અને બધું રિયલ સિલ્ક અને હાથવણાટના પટોળા છે બધા. અત્યારે તો વેડિંગ સિઝન છે, તો લોકોની કઈ વધારે માંગ હોય છે પટોળામાં? આમાં વધારે કેવું હોય છે કે ફર્સ્ટ ટાઈમ લોકો જે પટોળા લેતા હોય છે ને, તો ટ્રેડિશનલ પટોળામાં જે રેડ ગ્રીન કલર હોય છે, પ્યોર પિંક કલર હોય છે, કે પાનેતરમાં રેડ વ્હાઇટ કોમ્બિનેશન હોય છે, રેડ ગ્રીન ગ્રીન કોમ્બિનેશન ઉપર ઘણા બધા કોમ્બિનેશન જે ટ્રેડિશનલ છે, કે જે સરદાબહાર છે, ક્યારે આઉટ ઓફ ફેશન નથી થતા, એ બધા કોમ્બિનેશન વધારે ચાલતા હોય છે. અને અત્યારે નવી ડિઝાઇનોમાં ફેન્સીમાં ઘણી ડિઝાઇનો આવી ગઈ છે, ઝાલ ડિઝાઇન આવી ગઈ છે, તો જેની પાસે 1-2 પટોળા હોય છે તો એ લોકો ફેન્સીમાં પણ જાય છે. અને અત્યારે ડબલ ઇકત અને સિંગલ ઇકત એ બે છે, એમાં વધારે શું ફેર કહેવાય? ડબલ ઇકત પટોળું શું કહેવાય કે રેશમના આડા ને ઊભા તારમાં જે પટોળું વણાટ થઈને જે ફેબ્રિક બને છે એ ડબલ ઇકત છે. ડબલ ઇકતના રેશમના આડા ને ઊભા તારમાં સેમ એક સાથે 2 કલર બેસે છે, એ ડબલ ઇકત થાય છે. અને સિંગલ ઇકત વસ્તુ શું થાય છે કે એ રેશમનો એક તાર જે છે ને એ પ્લેન એક જ કલરનો બનેલો હોય છે, અને એના ક્રોસ ધાગામાં વણાટ કરવામાં આવે છે, એ સિંગલ ઇકત કહેવામાં આવે છે. અને સિંગલ ઇકતમાં પણ આપણે રાજકોટી પટોળું સિંગલ ઇકત આવે છે, પછી પાટણ પટોળું પણ સિંગલ ઇકત આવે છે, રિયલ ડબલ ઇકત જે છે એ પણ ડબલ ઇકતમાં આવે છે. એ રીતે અલગ અલગ પ્રોસેસ બધા પટોળા તૈયાર થતા હોય છે.
પટોળામાં બે જ પ્રકાર હોય છે કે બીજા કોઈ પ્રકાર હોય છે પટોળામાં? અત્યારે પટોળામાં તો સિંગલ ઇકત ડબલ ઇકત તો બનતા જ હતા, પણ અત્યારે અમે હવે ટ્વિલ ઇકત પટોળા પણ બનાવવાના ચાલુ કર્યા છે. એટલે ટ્વિલ ઇકત પટોળામાં કેવું હોય છે કે એ છે ને 3 થી 4 પાવડીનું કામ કરવામાં આવે છે અને એ વસ્તુ એકદમ ડબલ ઇકત લુક ધરાવે છે અને એ પણ જોવામાં પણ એકદમ સરસ દેખાવામાં આવે છે કે જે લોકો લાખ 1.5 લાખ રૂપિયા જે સ્પેન્ડ નથી કરી શકતા તો એને આ પટોળામાં ઓછા બજેટમાં સારું એવું પટોળું મળી જાય છે. અને આમાં તમે જે કલર યુઝ કરો છો એ ડાય કલર હોય છે કે કુદરતી જે કલર હોય એનો તમે યુઝ કરો છો? આમાં કેમિકલ કલર્સ પણ હોય છે અને વેજીટેબલ ડાય પણ બંને એકસાથે હોય છે, એ રીતનું કામ થાય છે. પ્રાઇઝિંગમાં તો કેવી રીતે હોય છે કે જેવું કામ આપણે કરીએ છીએ એની ઉપર એના પ્રાઇસ થતા હોય છે. પછી આપણે જેમ કે રાજકોટી પટોળું છે એ 4 પ્લાયના રેશમમાં આવે, 6 પ્લાયના રેશમમાં આવે, તો એ રીતની એની કોસ્ટિંગ આવે છે. પણ સિલ્ક બધું જે હોય છે એ પ્યોર મલબરી સિલ્કમાં બનાવવામાં આવે છે અને એની ઉપર આપણે કેવું વર્ક અને કેવા કલર બનાવીએ છીએ એની ઉપર એના ભાવ તૈયાર થતા હોય છે. અને અત્યારે વેડિંગ સિઝન છે તો લોકો વધારે કયું પટોળું લેવાનું પસંદ કરતા હોય છે? લોકપ્રિય કયું છે એ લોકો? સૌથી વધારેમાં વધારે તો માનો ને કે આપણે જે નારીકુંજ ડિઝાઇન છે, જે હાથી, પોપટ, ઢીંગલી, ઝાડ, એમ માનો ને કે પટોળાની જે શરૂઆત થઈ હતી એ નારીકુંજન ડિઝાઇનથી થઈ હતી. એટલે ફર્સ્ટ ટાઈમ માનો કે કોઈ પણ બહેનો અમારા રાજકોટના જે બહેનો છે બધા એ કોઈ પણ ફર્સ્ટ ટાઈમ પટોળું લેતા હોય તો નારીકુંજન ડિઝાઇન પહેલાં પ્રાયોરિટીને આપે છે. અને પહેલાં તો એવું કે પાટણના પટોળા એ વધારે પ્રખ્યાત છે એમ, પણ તો આપણા રાજકોટમાં વધારે પ્રખ્યાત છે પટોળા, એમાં આપણે પટોળા બજારમાં, તો એનું શું કારણ છે? એમાં એવું છે કે પહેલાં તો માનો ને કે પાટણમાં પટોળા બનતા હતા, પણ પછી આજથી ઘણા વર્ષોથી પણ હવે અમારા રાજકોટના માણસો પણ પટોળા બધા બનાવવા માંડ્યા છે અને રાજકોટ એક ફેમસ હબ થઈ ગયું છે પટોળામાં, કે જે અમારી આખી આ વિરાણી સ્કૂલ પાછળ જે બધા પટોળા બનાવે છે આખું હબ કહેવામાં આવે છે. અને પટોળા અમારા માણસો જે ઘણાથી બનાવે છે એટલે શું ધીરે ધીરે હવે લોકો આ સોશિયલ મીડિયાના માધ્યમથી ઘણા આગળ વધી ગયા છે, તો શું કે પર્સનલ આમ લોકોને ખબર પડી ગઈ છે કે ના હવે રાજકોટમાં પટોળા બને છે અને અહીંયા સારી ક્વોલિટીના પાટણ આપણે જાય તો લાખ, 1.5 લાખ, 2 લાખ આપણે જે સ્પેન્ડ કરવા હોય છે તો એની કરતાં આપણે રાજકોટમાં આપણે વ્યાજબી ભાવથી આપણને ડબલ ઇકત પટોળું પણ મળી જાય છે. અત્યારે એવું છે કે ડબલ ઇકતનો ભાવ વધારે હોય કે એનું જે ફેબ્રિક હોય વધારે જાડું હોય તો એમાં એની પ્રાઇસ ઊંચી હોય છે, એવું હોય છે? ના, એવી રીતે ના હોય કે મીન્સ કે ડબલ ઇકત પટોળામાં તો આપણે જે મેં તમને આગળ વાત કરી કે જે રેશમના આડા ઊભા તારમાં જે આપણે વણાટ તૈયાર કરીને અને જે ફેબ્રિક તૈયાર થાય છે ડબલ ઇકત પટોળું કરવામાં આવે છે. પણ ભાવની વાતમાં તો જે રીતે આપણે કલર્સ કોમ્બિનેશન આપણે જે રીતે આપણે ડિઝાઇન બાંધીએ, જે ડિઝાઇન એની હાઇલાઇટ થાય છે એ પ્રમાણે એના પ્રાઇસ તૈયાર થતા હોય છે. ડબલ ઇકત પટોળાની જો અમારે રાજકોટમાં ડબલ ઇકત પટોળું જે અમે બનાવીએ એ બધાની સ્ટાર્ટિંગ રેન્જ મિનિમમ 65,000 થી ચાલુ થાય, તો 1.50 લેક્સમાં તો સારામાં સારું બેસ્ટ ક્વોલિટીનું ડબલ ઇકત પટોળું અમે આપીએ છીએ. અને આ જે છે ને આપણે જે ડબલ ઇકત તમને જે આગળ આપણે બતાવ્યું એ ટાઈપનું આ ટ્વિલ ઇકત પટોળું છે કે ટ્વિલ ઇકત પટોળું જે છે ને એકદમ ડબલ ઇકત લુક ધરાવે છે, પણ હોય છે આ સિંગલ ઇકત. પણ આની જે મહેનત હોય છે ને એ આખી ડિફરન્ટ હોય છે. અને ટ્વિલ ઇકત પટોળામાં આપણે ઘણા બધા કલર્સ ઓપ્શન આપણે બનાવતા હોઈએ છીએ, એમાં પણ ડિઝાઇન પેટર્ન બધી ઘણી બધી તમને જોવા મળે, જેમ કે વ્હાઇટ વિથ રેડ કોમ્બિનેશનમાં છે, આખું ફૂલ રેડ કલર્સ ઓપ્શનમાં આપણી પાસે અવેલેબલ છે. એટલે આવા બધા ટ્વિલ ઇકતમાં પણ ઘણા બધા કોન્સેપ્ટ આપણે બનાવીને રેડી કરેલા હોય છે. કોઈને એકદમ યુનિક અને મલ્ટી કલર્સમાં પણ જોતા હોય તો ટ્વિલ ઇકતમાં પણ ઘણા બધા સરસ મજાના ઓપ્શન અત્યારે આપણે બનાવતા હોય છે. કે ડબલ ઇકત પટોળું જે બહુ એક્સપેન્સિવ હોતું હોય છે તો એની જગ્યાએ આપણે આ એકદમ વ્યાજબી ભાવથી આપણે પટોળા 32,000 37,000 રેન્જમાં આપણે લઈ શકીએ છીએ. સાડીઓની સાથે તમે કઈ બીજી વેરાયટી પટોળાને લઈને બનાવો છો? અમે પટોળા પછી તો ઘણું બધું, જેમ કે એસેસરીઝમાં પણ ઘણું બધું હોય છે અને પટોળાના છે ને દુપટ્ટા હોય છે, કે જેમ કે આ દુપટ્ટા જે હોય છે આ સ્ટોલ સાઇઝનો દુપટ્ટો આખો આવે છે અને આ 24 પન્નાના જે સ્ટાર્ટિંગ રેન્જના દુપટ્ટા આવે છે. એટલે આ પણ બધા પ્યોર સિલ્કના દુપટ્ટા છે, જેમ કે આ સ્ટોલ દુપટ્ટો છે. પછી આવી જશે એથી મોટો 36 પન્નાનો દુપટ્ટો છે, એમાં પણ બધી અવનવી ડિફરન્ટ ડિઝાઇનો, જે નારી કુંજન, માણેક ચોક, એ બધી જેટલી સાડીઓમાં ડિઝાઇનો બનતી હોય છે એ બધી દુપટ્ટામાં પણ બને છે. પછી આવી જશે એથી મોટા ચણિયા ચોળીની મોટી ઓઢણી, એટલે જેટલી પણ સાડીઓ બને છે એટલી ડિઝાઇનોમાં એટલા જ કલરોમાં દુપટ્ટા બનતા હોય છે. આ એકદમ ચણિયા ચોળીના મોટા દુપટ્ટા પણ આપણે બનાવીએ છીએ. પછી સિંગલ ઇકત જે આપણે આગળ પટોળા જે બતાવ્યા છે એ જ પ્રમાણે સિંગલ ઇકતના દુપટ્ટા આપણે એકદમ સરસ મજાનો મલ્ટી કલર્સનો દુપટ્ટો બનાવ્યો છે અને આમાં પણ અવનવી નારી કુંજન, નવરત્ન, માણેક ચોક એવી ઘણી બધી ડિઝાઇનો આમાં પણ તમને જોવા મળે. પછી આવી જશે ડબલ ઇકત જે સાડીઓ છે એ જ પ્રકારના ડબલ ઇકતના દુપટ્ટા છે આપણી પાસે, જોઈ શકો. આ રીતે ડબલ ઇકતના દુપટ્ટામાં પણ ઘણા બધા ઓપ્શન આપણે બનાવીએ છીએ અને ઘણા બધા કલર્સ પેટર્ન પણ આમાં હોય છે. આ જે ડિઝાઇન છે
એ છાબડીમાં આખા એલિફન્ટવાળી બનાવી છે, છાબડી ભાત ડિઝાઇન કહેવામાં આવે છે. પછી આપણે પટોળાની મેન્સ કોટી પણ બનાવીએ છીએ, જોઈ શકો આ રીતની પટોળાની મેન્સ કોટી હોય છે. આમાં પણ ઘણા બધા આપણી પાસે કલર્સ ઓપ્શન હોય છે અને તમારે કોઈ પણ કસ્ટમાઇઝિંગ કરાવવું હોય તો આપણી પાસે ફેબ્રિક પણ આના ઘણા બધા આપણી પાસે અવેલેબલ છે. કોટીમાં પણ ઘણા બધા ઓપ્શન આપણી પાસે છે અને ફેબ્રિક આપણી પાસે બધા બનેલા હોય છે કે આપણી પાસે બધા નવરત્ન, માણેકચોક, નારીકુંજન જેટલી પણ પટોળા સાડીમાં જેટલી વેરાયટી આવે છે એ જ પ્રમાણે ફેબ્રિક પણ આપણી પાસે અવેલેબલ છે. તો આમાં કોઈને કસ્ટમાઇઝિંગ કરાવવું હોય તો પણ આપણે થઈ શકે છે. કોઈ બહેનોને આમાંથી ફેબ્રિક પણ જોતું હોય કટિંગ માટે, બ્લાઉઝ માટે, સ્કર્ટ માટે તો પણ મળી શકે છે. આવી બધી વસ્તુ આપણે ટ્રેડિશનલ બનાવીએ છીએ. પછી પોટલી પણ આપણી પાસે હોય છે, પોટલી બેગ્સ હોય છે, પછી પટોળાના પર્સ પણ હોય છે. આ રીતે પટોળાના પર્સ પણ આપણે બનાવીએ છીએ. એસેસરીઝમાં પણ ઘણી બધા ઓપ્શન આપણી પાસે અવેલેબલ હોય છે. રંગોની ભાત અને વારસાની વાત જ્યાં એક સાથે આવે ને ત્યાં જ સર્જન થાય છે પટોળા જેવી કલાકૃતિનું. પટોળું એ માત્ર એક વસ્ત્ર નથી, પરંતુ એ ગુજરાતની ગૌરવશાળી સંસ્કૃતિ અને કલાનું જીવંત પ્રતીક છે. સદીઓ જૂની કારીગરી અને મહેનતનું પરિણામ છે આ રેશમી વણાટ.